હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે. આજે આપણે બનાવવાના છીએ એકદમ રજવાડી અને સ્વાદિષ્ટ માખંડી સ્ટાઇલ સોજીનો શીરો, જે ખાવામાં એટલો મજેદાર લાગે છે કે તમે એને વારંવાર બનાવશો. તો ચલો હવે આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે એક બાઉલ લઈ લઈશું. બાઉલની અંદર 1 કપ સોજી એડ કરીશું. 1 કપ સોજીની સામે આપણે 2 કપ દૂધ એડ કરવાનું છે. હવે આપણે ચમચીની મદદથી સોજીને દૂધમાં મિક્સ કરી લઈએ. હવે સોજી પ્રોપર દૂધમાં મિક્સ થઈ ગઈ છે. હવે આપણે એને ઢાંકીને અડધો કલાક માટે એને રહેવા દઈશું, જેથી સોજી જે છે થોડી ફૂલી જાય. હવે અડધો કલાક થઈ ગઈ છે, સોજી પ્રોપર ફૂલી ગઈ છે દૂધમાં. હવે આપણે શીરો બનાવવાની તૈયારી કરીશું. એક કઢાઈ લઈ લઈએ. કઢાઈમાં 1 ચમચી ઘી એડ કરીએ. હવે એમાં ચોપ કરેલા ડ્રાય ફ્રૂટ્સ એડ કરી લઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈએ. ડ્રાય ફ્રૂટ્સ ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરીશું. હવે ગોલ્ડન કલરના થઈ ગયા છે ડ્રાય ફ્રૂટ્સ અને ક્રિસ્પી બી થઈ ગયા છે. હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. હવે જે કઢાઈમાં ઘી વધ્યું છે એની અંદર આપણે 1 કપ ઘી એડ કરીશું અને 1 કપ સોજીની સામે 1 કપ ખાંડ એડ કરીશું. ખાંડને તમે સ્વાદના એકોર્ડિંગ નાખી શકો છો. તમે જેટલું સ્વીટ ખાઈ શકો એટલી ખાંડ એડ કરી શકાય છે. હવે આપણે સરસ રીતે મિક્સ કરીશું ઘીમાં ખાંડને, અને ખાંડ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું. હવે આપણી જે ખાંડ છે એ મેલ્ટ થઈ ગઈ છે અને કલર બી ચેન્જ થઈ ગયો છે. હવે એની અંદર સોજી જે પલાળી હતી દૂધમાં એ એડ કરી લઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈએ. આવી રીતે શીરો બનાવવાથી જે સ્વાદ છે એ ખૂબ જ સરસ આવે છે. હવે દૂધ બળી જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે અને શેકાવા દેવાનું છે શીરાને. હવે દૂધ બળી ગયું છે શીરામાં અને ઘી બી પ્રોપર છૂટું પડી ગયું છે. હવે જે ડ્રાય ફ્રૂટ્સ શેકેલા હતા એ ઘીમાં એ એડ કરી લઈશું. હવે આપણે મિક્સ કરી લઈએ સરસ. જો તમે બી આ ટીપ સાથે શીરો બનાવશો તો સાદા રીતે શીરો ખાવાનું બી ભૂલી જશો. હવે પ્રોપર આપણો શીરો તૈયાર છે. હવે એક બાઉલ લઈ લઈએ. બાઉલમાં આપણે શીરો સર્વ કરી લઈશું. તમે બી આ રીતે ટ્રાય કરજો શીરો બનાવવાનો. હવે તૈયાર છે આપણું માખંડી સ્ટાઇલ સૂજીનો શીરો. તો મિત્રો તૈયાર છે એકદમ રજવાડી અને સ્વાદિષ્ટ માખંડી સ્ટાઇલ સોજીનો શીરો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. ફરી મળીશું એક નવી ટીપ સાથે. રાધે રાધે.